ઐતિહાસિક નગરી વડનગરનું આકાશ હવે દેશ અને દુનિયાના રંગોથી ભરાઈ જવા માટે તૈયાર છે. આગામી 11મી જાન્યુઆરીના રોજ વડનગરના આકાશમાં પતંગબાજીના એવા કરતબ જોવા મળશે જે તમે ક્યારેય નહીં જોયા હોય. રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને આર્જેન્ટિના સહિત 15થી વધુ દેશોના પતંગબાજો વડનગરના મહેમાન બનવાના છે. 11મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણના 3 દિવસ પહેલા એટલે આ રવિવારના દિવસે વડનગર ખાતે અનંતનાદી વડનગર આપણા શહેરમાં દર વર્ષની માફક પતંગોત્સવનું આયોજન કરેલું છે. એમાં અલગ અલગ દેશના 100થી વધુ પતંગબાજો એટલે કાઇટિસ્ટો ભાગ લેવાના છે. ખાસ કરીને ભારતના પણ અલગ અલગ રાજ્યોમાંથી, દિલ્હી, હિમાચલ પ્રદેશ સહિતના બધા રાજ્યોમાંથી અલગ અલગ કાઇટિસ્ટો પધારવાના છે. એના સિવાય સમગ્ર દુનિયામાંથી પણ અનેક દેશોમાંથી યુકે, વિયેતનામ, ટ્યુનિશિયા, રશિયા, ફિલિપાઇન્સ, મોરિશિયસ, મલેશિયા, કોરિયા, જોર્ડન, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ફ્રાન્સ, આર્જેન્ટિના, કંબોડિયા, અલ્જેરિયા વગેરે દેશોમાંથી પતંગબાજો આવવાના છે. સવારે 10 વાગે કાર્યક્રમ શરૂ થશે. 100થી વધુ પતંગબાજો આવશે. એ અલગ અલગ પ્રકારની મતલબ કે લોકોને આનંદ થાય અને જોવી ગમે એ પ્રકારની એ પતંગો સાથે વડનગરના આકાશમાં રંગબેરંગી રીતે પતંગબાજો પોતાના કરતૂત બતાવશે. જિલ્લાના નાગરિકોને અને રાજ્યના નાગરિકો જો એમાં રસ ધરાવતા હોય એ લોકો એમાં ભાગ લે અને જોવા માટે આવે એવી અમારી વહીવટીતંત્ર વતી બધાનો અનુરોધ પણ છે. 100થી વધુ ખ્યાતનામ પતંગબાજો જ્યારે સવારે 10 વાગ્યાથી આકાશમાં અવનવા આકારોની પતંગો ચગાવશે ત્યારે જોનારાઓની આંખો અંજાઈ જશે. ભારતભરના ખૂણે ખૂણેથી આવેલા કાઇટિસ્ટો પોતાની કળાના કામણ પાથરશે. આ માત્ર મહોત્સવ નથી પણ વડનગરના આંગણે વિશ્વના દેશોનું મિલન છે. તો તૈયાર થઈ જાઓ આ અનોખા પતંગોત્સવના સાક્ષી બનવા માટે. વડનગરની આ ઐતિહાસિક ધરા પર માત્ર પતંગો નહીં પણ ગુજરાતની સંસ્કૃતિ અને વિશ્વના દેશોની મિત્રતા આભને આંબશે. આ મહોત્સવ વડનગરના ઇતિહાસમાં વધુ એક યાદગાર સંભારણું બની રહેશે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.